માળિયાહાટીનામાં નામદાર આગાખાન શ્રી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વર્ષોથી કાર્યરત અને માત્ર શિક્ષણની સંસ્થાને બદલે શહેરના દરેક કાર્યમાં સહભાગી સંસ્થા ગિરનાર હાઈસ્કૂલના ચેરમેન નલિનભાઈ ભાણવડિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને પોતાની આંતરિક શક્તિની ખોજ કરી વિજ્ઞાનના સમન્વયથી કૃતિઓ બનાવી આગેવાનો તથા શહેરીજનો આ કૃતિઓનું અવલોકન કરે અને બાળકો માટે પ્રોત્સાહિત કરી ખરીદી કરવા માટે તેમજ બાળકોને વાણિજ્ય વ્યવસ્થાની સમજ પડે તે માટે જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી કોડિયાતર સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો અને શહેરીજનોએ શાળા સંચાલકોને બિરદાવ્યા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, માંગરોળ ડીવાયએસપી શ્રી, તાલુકા શિક્ષણાધિકારી શ્રી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓમાં રહેલ શક્તિઓ કેવી રીતે બહાર લાવી શકાય તેવી સમજણ સરળ શબ્દોમાં આપી હતી. બાળકોના માતા પિતા વાલીઓએ પણ બાળકોમાં સકારાત્મક વિચાર કેવી રીતે રોપી શકાય તે આગવી શૈલીમાં સમજણ આપવામાં આવી હતી. તેમજ બાળકોને નકારાત્મક વિચારોથી કેમ બચાવી શકાય તે પણ સમજાવ્યું હતું. આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી અશોક શિંદે દ્વારા કરવામાં આવી હતી. ગિરનાર હાઈસ્કૂલ માળિયા ખાતે આજે બાળકો દ્વારા જે અલગ અલગ સ્કિલ ફેસ્ટિવલનું જે આયોજન કરેલું એ સંસ્થામાં આજે મુલાકાત કરવાનું મને તક મળી. ટ્રસ્ટીશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી શિક્ષકોએ જે મહેનતથી બાળકોમાં અલગ અલગ વ્યવહારો એવી જે કૌશલ્ય છે, સ્કિલ છે, એ જાતેથી બનાવીને ડે ટુ ડે લાઈફમાં ઉપયોગી થાય એવી બધી ચીજ વસ્તુઓ બનાવીને જે એમની સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે પ્રયાસ કર્યો છે એ માટે હું એમને અભિનંદન આપું છું. અને આવી જ રીતે એમના પેરેન્ટ્સ પણ કાળજી લઈને એમના બાળકોમાં આવા કૌશલ્યનો વિકાસ કરે તો મને એમ લાગે છે કે આપણા ભાવિ પેઢી છે એને આપણે સારા કૌશલ્યવાન બનાવી શકીએ.